મને મળી નિષ્ફળતાઓ અનેક અને તેમાંથી સફળ થયો કંઈક જિંદગીમાં. માનો કે તમારી પાસે જન્મકુંડળી નથી અને વારંવાર તમને અસફળતાઓ મળે છે, ત્યારે તમારા હાથની રેખાઓને જોઈ લો. હાથની રેખાની અંદર જે પ્રથમ જે આંગળી છે એ આંગળીના નીચેના ભાગમાં ગુરુનો પાડ છે અને ત્યાંથી ત્રીજી આંગળી તમે ગણો, જેને અનામિકા કહેવાય છે સંસ્કૃતમાં. અનામિકા પાડની નીચે સૂર્યનો પાડ છે. તો એક બાજુ બૃહસ્પતિ કહેતા ગુરુ છે, એક બાજુ સૂર્ય છે. આ બંને પહાડ જ્યારે કુંડળીમાં તમારા હસ્તરેખામાં નબળા પડતા હોય ત્યારે સમજી લેવાનું કે વારંવાર તમને નિષ્ફળતાઓ મળે છે, અસફળતા પ્રાપ્ત થાય છે, જેના કારણે આગળ વધી શકાતું નથી. કંઈ પણ વસ્તુ લેવી હોય ત્યારે વસ્તુ ટાઈમસર લઈ શકાતી નથી. બપોરના ભોજનમાં ભોજન પડ્યું છે છતાં ગરમ ભોજન કરી શકતા નથી. ઘણી બધી આવી બાબતો છે જે આપણે સમજવા જેવી છે. પણ તમે સૂર્યના પાડને અને ગુરુના પાડને જો જોઈ લો, આ બે પાડ જો નબળા બનતા હોય તો હંમેશા તકલીફ રહે છે. ગુરુના પહાડની નીચે શુક્રનો પાડ, શુક્ર એટલે સંપત્તિ, શુક્ર એટલે સુખની વાત છે. સૂર્યના પહાડની નીચેના ભાગમાં તમે સીધા આગળ જાઓ તો ચંદ્ર, ચંદ્ર એટલે મનની શાંતિ છે. આ બધું જ હણી નાખે, મતલબ અસફળતા એના કારણે પ્રાપ્ત થાય છે. કાં તો આપણી તૈયારી પૂર્ણ નથી હોતી, અથવા તો જે કંઈ કામ કરવાનું હોય એ કામમાં આપણું પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટેની જે લાયકાત હોવી જોઈએ લાયકાત નથી હોતી. અને એના કારણે તો પછી એવું કરવું શું તો કે સૂર્યની, ગુરુની, શુક્રની અને ચંદ્રની ઉપાસના વ્યવસ્થિત રીતે આપણા શાસ્ત્રમાં બતાવેલી વિધિઓ પ્રમાણે કરો. શ્રીકામ સિદ્ધિકામ વા ગ્રહ યજ્ઞમ સમાચરે. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ તમારી અસફળતાઓ ટળે અને સારા ફળની પ્રાપ્તિ થાય.